તો વલસાડની કોલક નદીએ દમણમાં વિનાશ વેર્યો છે। કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર મેદાને ઉતર્યા છે। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। પૂર બાદ હવે વીજળી, પાણી અને ભોજનની વ્યવસ્થા પર દેખરેખ રાખવામાં આવી રહી છે। નુકસાનગ્રસ્ત રસ્તા અને પુલોના સમારકામની કામગીરી શરૂ કરાઈ છે। પ્રશાસનના પ્રયાસોથી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે। તો સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો હાલ તો કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર કે જે મેદાને ઉતર્યા છે, પરિસ્થિતિ શું છે ને આ બધાની વચ્ચે જે લોકો ત્યાં ફસાયેલા છે તે લોકો માટે રાહત અને બચાવ કામગીરી છે કઈ રીતે ચાલી રહી છે તેનું હાલ તો દેખરેખ રાખવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ અને તેને લઈને પરિસ્થિતિ વિપરીત। દમણના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રશાસનના પ્રયાસોથી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો આપ જુઓ, આ પરિસ્થિતિ જે સર્જાય છે તે ભારે વરસાદને કારણે સર્જાય છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, ઘર વખરીને નુકસાન થયું હતું, ખાવા પીવાના ફાંફા હતા। તે લોકોને હાલ તો રાહતની સામગ્રી છે પહોંચાડવામાં આવી રહી છે। કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર છે એ હાલ આ વરસાદના પાણીની અંદર ઉતર્યા છે અને તમામ બાબતોનું દેખરેખ રાખી રહ્યા છે।